જય દ્વારકાધીશ. જર્મનીમાં છે ને ઊનનું બહુ જ છે. મતલબ આપણે ઇન્ડિયામાં હું એમ કહી શકું કે ઇન્ડિયામાં ઊનનું છે ને ઓછું હશે, પણ અહીંયા ઊનનું કામકાજ બહુ જ છે. જેમ કે આપણે ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોય, દાદીઓ છે, પછી એવું નથી કે મોટી એજની, મારી જેવડી છોકરીઓ છે, જેમ કે મારી જ તે ક્લાસમેટ છે ને એ પાઉઝમાં છે ને અમારો બ્રેક પડે ને ત્યારે એ ગૂંથતી હોય. એ બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ ગૂંથીને બનાવેલી છે, પછી અમને આખા ક્લાસને બતાવી છે. એટલે બધાને અહીંના લોકોને છે ને ગૂંથવાનો બહુ જ શોખ, અને જેવો શોખ એ જ પ્રમાણે અહીંયા બધી ઊનમાં વેરાયટી મળી રહે. તમે ખાલી એક નજર ફેરવો ઊન તરફ કે બધા કલરની ઊન તમને મળી જવાની છે. પતલી, જાડી, મિક્સિંગ કલર બધા સાથે ભેગા. આ એકદમ ઝીણી, આ થોડીક એનથી જાડી, પેલા આ છે એ થોડીક વધુ જાડી, અને બહુ મસ્ત ઊન. ઊનની સાથે સાથે આ પ્રકાર પણ છે ઊનનો, આનથી નહીં પણ ગૂંથાય. એટલે આપણે શાયદ ઇન્ડિયામાં એટલું બધું નહીં મળતી હોય, મને ખબર નથી. તમે બધા કમેન્ટ કરીને જણાવજો કે આ બધા જ પ્રકારની ઊન ઇન્ડિયામાં મળે છે. જેમ કે જો આ દોરી ટાઈપની છે, અને પછી આ બતાવું ને તો આ જુઓ તમે, રેસા ઊન. ઇન્ડિયામાં આવે બધા પ્રકારની ઊન મળે છે કે નથી મળતી? વેરાયટી જોતા જ જાઓ, એક જોવો ને બીજી ભૂલો, એ એટલી પ્રકારની વેરાયટી છે. બહુ મસ્ત મસ્ત કલેક્શન છે બધું ઊનનું. આ પણ ઊન છે. એટલે બહુ જ બધા પ્રકારની ઊન છે અહીંયા જોવા મળી ગઈ છે. તમને કેવી લાગી છે અહીંની ઊન, અને ઇન્ડિયામાં કેવી ઊન મળે છે? ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. આવા પ્રકારની ઊન ઇન્ડિયામાં મળે છે કે નહીં? બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.